જય માતાજી. મિત્રો, આપણે બધાને પોતપોતાના કુળદેવી હોય. દરેક વર્ણમાં પોતાના કુળદેવી હોય. એ ક્ષત્રિયોના અલગ અલગ અટકવાળા ક્ષત્રિયો હોય, એમના કુળદેવી હોય અલગ અલગ. અમારા ચારણોના, પટેલ, દરેક વર્ણના પોતાના કુળદેવી હોય. આવા જ એક ચારણમાં એક અટક આવે છે વિઠ્ઠુ, અને એમના કુળદેવી શ્રી કરણીજી. એને રાજસ્થાનમાં કરણીજી મહારાજ પણ કહે, દેવી કુળદેવી શ્રી કરણીજી. મારા એક કવિ મિત્ર અને ગુરુ સમજો, સ્વર્ગીય શ્રી જેઠીદાનજી કોચરે, કુળદેવીની શ્રદ્ધા અને કુળદેવીએ કરેલી કૃપાની વાત મને આજે યાદ આવી, આપની સાથે શેર કરું. એક રાજસ્થાનના રાજપૂત, પૈસે ટકે સુખી, એ ઊંટનો વેપાર કરે. રાજસ્થાનમાં રાણીવાડા અને આવી ઘણી જગ્યાએ પશુ મેળા ભરાય. એમાં 50-50, 100-100 ઊંટ લઈ જાય અને એનો વેચાણ કરે. અને મેળા વગરના જે દિવસો હોય, ઓફ સિઝનમાં, એ ઊંટ ખરીદે, એને પધોરે, એટલે હાલ ચાલ શીખડાવે અને પછી વેચે. એમની પાસે એક ઊંઠે એક માણસ મારી નાખ્યો. પહેલાં તો એ રાજપૂત થયો કે ઊંટને મારી નાખીએ, પણ માણસોએ કહ્યું કે બાપુ, અને મારો નહીં, આપણે મેળે લઈ જઈશું, આને વેચી નાખશું, અને જેને લેવું હોય એને કહીને આપશું કે ભાઈ આવી રીતના ઊંઠે માણસ મારેલ છે. હવે મિત્રો, આ 50 ઊંટ 25-50 લઈ મેળામાં ગયા. સાથે ખૂની ઊંટ પણ ખરો. મેળામાં ઊંટ બધા બાંધેલા હોય, જેને લેવો હોય આવે, જોવે, વાતચીત કરે, પસંદ આવે તો લે, વળી હાલતા. હવે એક વિઠ્ઠુ અટકનો ચારણ, એને ઊંટ લેવું, પણ ખીચામાં ખર્ચી ઓછી, એટલે આવે. પણ આને આ ખોની ઊંટ બહુ પસંદ આવ્યો. એને ખ્યાલ નથી કે આ ઊંટ માણસ મારેલું. ઊંટની બાજુમાં ઊભે, જોવે, આંટો દે ને વળી પાછો હાલતો થાય. 2-3 વખત આવ્યો એટલે રાજપૂતે બોલાવીને વાત કરી, કેમ ભાઈ, કોણ છો? ગઢવી છું. કેમ ઘડીએ આવો છો ને પાછા જાઓ? એટલે કહ્યું, મને ઊંટ લેવો છે, ઊંટ પસંદ પણ છે તમારો, પણ મારી પાસે એટલી જોગવાઈ નથી. તો રાજપૂતે કહ્યું કે કેટલી જોગવાઈ છે? મારી પાસે 500 રૂપિયા છે. તો કે 500માં ઊંટ આપી દઉં તો? અરે તો કે તમારા જો ભગવાન નહીં, હું ઝીણો માણસ છું, 500માં આવો ઊંટ મળી જાય તો ભયું. પણ કે કવિરાજ, ઊંટમાં એક કુટેવ છે, તમને કહી દઉં, પછી તમે કહો કે મને વાત ન કરી કે હું છેતરાણો. આ ઊંટ ખૂની છે, એક માણસને મારીને આવ્યો છે. હવે ચારણે વિચાર કર્યો હશે કે એનો અભિપ્રાય હશે બિચારે, આમાં ઊંટ શું કરે, મને મંજૂર છે. મિત્રો, એ 500માં ઊંટ આપ્યો. ઊંટને ચરો નાખવાના બોરા આવે, એને બોરા કહે. એમાં ગોવાતરી મણ જેવી જે હતી એ નાખી, એ ઊંટ ઉપર બંધાવી 500 રૂપિયા લઈને ઊંટને રવાનો કર્યો. ઊંટની હાલ બહુ જબરદસ્ત. રસ્તામાં હાલ થયો તો ચારણ રાજી થઈ ગયો કે ભાઈ ઊંટ તો બહુ જોરદાર છે. પણ મિત્રો, જ્યાં વસ્તી નથી, એકદમ સુમસામ જ્યારે ઇલાકો આવ્યો, એટલે ઊંટની આદત છે જ્યારે એ બગડે ને, એટલે ચારે પગ પહેલાં તો એ એવી રીતના ધરતી ઉપર રાખશે જાણે ખીલા ખોડ્યા.
અને ડોક આમથી તેમ કરવા માંડ્યો. પાછલી બાજુ સવાર બેઠેલો કવિરાજ જોયું કે ઊંટ પકડ્યું. ઘણી મથામણને અંતે આ જે બોરો હતો જેમાં થોડી ઘણી ગોવાતરી હતી, એ બોરાને આ ચારણે ઊંટના મોઢા ઉપર નાખ્યો એટલે કુદરતી એને મોઢા ઉપર મોટો પેક થઈ ગયો અને આ ચારણ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. ઊંટ એ બોરાની અંદરથી થોડો ઘણો જોઈ શકતો હશે કે જે હોય તે, પણ એ ખેજડામાં જઈને જેમ તેમ કરીને એણે પોતાના મોઢા ઉપરથી બોરાને ફેંકી દીધો અને આ કવિરાજના પગને સૂંઘતો દોડ્યો. ભાઈ બે ચાર ગામમાં ક્યાંય વસ્તી નહીં, જૂનો વખત. ચારણ બહુ દોડ્યો. એક ઊંચો ધોરો આવ્યો, ધોરો બહુ ઊંચી જગ્યા. એના માથે ચડીને જોયું તો ઊંટ તો નજીક પહોંચ્યો, ખેતરવા છેટે આવે દોડ્યો. આણે વિચાર કર્યો કે હવે જો નીચે ઉતરીને દોડીશ તોય ઊંટ તો મને પકડીને મારી નાખશે. હવે એ ધોરા ઉપર એક જનાવરનો રહેઠાણ, એને આપણે બલ કહો કે જે કહો, હવે શિયાળ કે જરખ કે કહો કે ખોદીને રાખેલો હશે, એમાં આ ચારણ પહેસ્યું, અંદર જતો રહ્યો. કોઈ 10 ફૂટ 8 ફૂટ જેટલો અંદર. ઊંટ આવ્યો, જોયો કે માણસ આમાં જ છે, એમાં મોઢો નાખ્યો પણ પોક્યો નહીં એટલે ઊંટ ગોડી ખોડીને એ જે છે, કારણ કે એ પોચી રેતી આવે એને ગોડાથી ભાંગવા માંડ્યો. હવે આ ચારણ અંદર બહુ જ બીક લાગે, મોત આમ માથે ઉભેલું. જોયો કે હવે અંત સમય આવી ગયો, ત્યારે એણે કરણીજીને પુકાર કરી, હે માં કર્ણલા, હવે તું બચાવ. સમજ્યા? કરણીજીને એનો એક છંદે છે, મને યાદ તો નથી, કે કરણી તુમકો આગે કરી પીછે ધરીએ પાવ, વગ વસીર વેરિયા દુશ્મન લગે ન દાવ, કરણી સબ કહે હરણી વિઘન હજાર, તું કરણી મેહા સધુ નિર્ધારા આધાર, ધન કરણી ધન નિમડી ધન બાવળ ધન બોર, તાવ ન આવે તેજરો ન રોગ ન વ્યાપે ઓર. માં કરણીજીને એને યાદ કરી વિઠુ ચારણે, અને એમના તો કુળદેવી. અને મિત્રો, હવે ઊંટને એ ગોડાથી ભાંગતો જરાક જ છેટી રહી હતી, અને ઓચિંતો એને ભાંગવાનો અવાજ જે ચારણના કાને આવતો તે બંધ થઈ ગયો. ઘણી વખત ચારણે રાહ જોઈ કે મોત હમણાં પહોંચે છે. અડધો કલાક 2 કલાક થઈ ગયા. જોયો કે ઊંટને કાં તો ઊંટ જતો રહ્યો છે, કંઈક થયું છે, કોઈ અવાજ આવતો નથી. એ ધીરે ધીરે હાથથી રેતી એક બાજુ કરી બહાર નીકળ્યો. જ્યાં જોયે ત્યાં ઊંટ મરેલો પડ્યો. હવે મિત્રો, બને લેવો કે ચારણ તો નીચે હતો, એ ઉપરનો જે રેતીનો એના ઉપર પડળ હતો, એમાં એક મહાવિષધારી નાગણી, એનો રહેઠાણ. આ ઊંટ જે છે ને ગોડાઓથી એને ભાંગતો હતો ને, એ વખતે મહાઝેરી નાગણી એને દસ માર્યો. એ કરણીજીની કૃપાથી, કે કરણીજી પોતે નાગણી બનીને આવ્યા, જે હોય તે. ઊંટ મરી ગયો, ચારણનો જીવ બચ્યો. ચારણ પાછો મેળાના સ્થાને આવ્યો. રાજપૂતે એના માણસે જોયું કે કવિરાજ આવે રહ્યા, બારડજી. પૂછ્યો, કવિરાજ શું થયો? બાપુ આવું બન્યું. ઓહો, લ્યો કવિરાજ, તમારો જીવ તો બચી ગયો. અને મિત્રો, એ જેઠીદાન મારે આમ તો વેવાઈ થતા, એ વાત કરતા કે રાજપૂતે એ ચારણને 500 રૂપિયા પાછા આપ્યા અને કોઈક સારો ઊંટ લીધો. મિત્રો, આપણા ઈષ્ટદેવ ઉપર, આપણી ઈષ્ટદેવી ઉપર જો આપણો ભરોસો હોય તો એ કૃપા કરે છે. એનો આ જીવંત દાખલો છે. તો કેવી લાગી વાત? કોમેન્ટ કરજો. જય માતાજી.